ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિષય ગુજરાતી, એમાં ગ્રામર છે, વ્યાકરણ, વિશેષણ. તો આજે આપણે વિશેષણ વિશે માહિતી મેળવશું. વિશેષણ એટલે સંજ્ઞા. સંજ્ઞા એટલે શું કે કોઈ પણ વ્યક્તિ વસ્તુનું જે નામ હોય છે એની કોઈ પણ વિશેષતા હોય તેને શું કહેવામાં આવે છે? વિશેષણ. એટલે કોઈની ખાસ વસ્તુ આપણે રજૂ કરતા હોઈએ છીએ એને શું કહેવામાં આવે છે? વિશેષણ. તો વિશેષણના પહેલા આપણે પ્રકારો જોઈ લઈશું. વિશેષણના પ્રકારો. પહેલું છે ગુણવાચક વિશેષણ અને ગુણવાચક વિશેષણના ત્રણ પેટા પ્રકારો છે. એક છે રંગવાચક વિશેષણ, બીજું સ્વાદવાચક વિશેષણ, ત્રીજું આકારવાચક વિશેષણ. વિશેષણના પ્રકારો છે એમાં પ્રથમ ગુણવાચક, અને ગુણવાચકના ત્રણ પેટા પ્રકાર છે. એક રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ. બીજું નંબર છે સંખ્યાવાચક વિશેષણ. ત્રીજો ક્રમવાચક વિશેષણ. ચાર સાર્વનામિક વિશેષણ. અહીં આગળ વિશેષણના આપણે પાંચ પ્રકાર. છઠ્ઠો પ્રકાર છે કર્તુવાચક. પણ કર્તુવાચકની જગ્યાએ આપણે કર્તુવાચક ન લઈએ તો પણ ચાલે, તેમ છતાં હું આગળ લખી નાખું કે કર્તુવાચક. કર્તુવાચક એટલે જે કાર્ય કરનાર હોય છે તે. લખનાર, વાંચનાર, બોલનાર, આ બધાને શું કહેવામાં આવે છે? કર્તા. એને શું કહેવાય? કર્તુવાચક વિશેષણ. હવે અહીં આગળ આપણે એના પ્રકારો જોઈએ કે વિશેષણના કેટલા પ્રકારો છે. તો કે ગુણવાચક વિશેષણ, એના પેટા પ્રકાર અને એના પણ ત્રણ પ્રકાર, એને શું કહેવાય? પેટા પ્રકાર. તો રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ. બીજો નંબર સંખ્યાવાચક વિશેષણ. ત્રીજો ક્રમ છે ક્રમવાચક વિશેષણ. ચોથો સાર્વનામિક વિશેષણ. પાંચમો પરિમાણવાચક વિશેષણ. છઠ્ઠું કર્તુવાચક વિશેષણ. તો સર્વપ્રથમ આપણે ગુણવાચક વિશેષણ જોઈએ. તો ગુણવાચક વિશેષણ એટલે શું? ગુણવાચક વિશેષણ એટલે કોઈ પણ વ્યક્તિ વસ્તુના કોઈ ગુણની આપણે ચર્ચા કરતા. ઓકે, ગુણવાચક વિશેષણ એના આપણે પેટા પ્રકાર જોવાના છે. અહીં આગળ છે રંગવાચક વિશેષણ. એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના રંગનો મહિમા ગાયો હોય, વિશેષતા દર્શાવેલી હોય છે, તેને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે. અહીં આગળ આપણે દાખલા તરીકે લખીએ લાલ ગુલાબ, મમ્મીની સાડી ગુલાબી છે, આકાશમાં વાદળા કાળા છે. તો અહીં આગળ લાલ ગુલાબ, અહીં રંગની વાત કરી છે માટે શું આવશે? રંગવાચક વિશેષણ. તમને અંડરલાઈન ન આપી હોય અને તમને એમ નામ કીધું હોય કે નીચેના વાક્યમાંથી વિશેષણ લખો, પ્રકાર બતાવો એવું ન કહ્યું હોય, તેમ છતાં પણ આપણે યાદ રાખવાનું છે કે અહીં આગળ આપણે લાઈન ન દોરીને આપી હોય તેમ છતાં ખ્યાલ આવી જવો જોઈએ કે લાલ ગુલાબ
એટલે લાલ છે એ શું છે? રંગવાચક વિશેષણ. કોઈ વ્યક્તિ વસ્તુની વિશેષતાની વાત કરવામાં આવે છે તેને વિશેષણ કહેવામાં આવે છે. કોઈ ખાસ ગુણ લક્ષણ વિશે વાત કરવામાં આવે છે તેને ગુણવાચક વિશેષણ કહે છે. અને ગુણવાચક વિશેષણના 3 પેટા પ્રકાર છે. એક છે રંગવાચક વિશેષણ. તો રંગવાચક વિશેષણમાં કોઈ વ્યક્તિ વસ્તુની કોઈ પણ વસ્તુના રંગની વાત કરવામાં આવી હોય છે તેને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો લાલ ગુલાબ કયું વિશેષણ થયું? તો રંગવાચક વિશેષણ. મમ્મીની સાડી ગુલાબી છે તો કયું વિશેષણ થાય? રંગવાચક વિશેષણ. આકાશમાં વાદળા કાળા છે કયું વિશેષણ આવશે? રંગવાચક વિશેષણ. ઓકે, ચલો હવે ગુણવાચક વિશેષણનો બીજો પેટા પ્રકાર. રંગવાચક વિશેષણ વિશે આપણે સમજી લીધું. બીજો એનો પેટા પ્રકાર છે સ્વાદવાચક વિશેષણ. સ્વાદવાચક વિશેષણ એટલે જેમાં સ્વાદની વાત કરવામાં આવી હોય એને શું કહેવામાં આવે છે? સ્વાદવાચક વિશેષણ. ષડરસ 6 રસો છે. 9 રસ તો સાહિત્યમાં આવે. સાહિત્ય રચના હોય ને એમાં આવે 9 રસ. કરુણ રસ, હાસ્ય રસ, બીભત્સ રસ, રૌદ્ર રસ, કરુણ રસ, શૃંગાર રસ, શાંત રસ. આ બધા રસો છે સાહિત્યના. કવિતાના અને પાઠના જે હોય 9 રસો. બરાબર? પરંતુ આપણા જે જિંદગીના જે સ્વાદ છે એ 6 છે. કયા? ષડરસ. ખાટો, મીઠો, તુરો, ગળ્યો, કડવો. આ બધા કયા રસ છે આપણા જીવનના? તો એ 6 રસોની વાત આમાં હોય છે. એને શું કહેવામાં આવે છે? સ્વાદવાચક વિશેષણ. તો અહીંયા આગળ લખ્યું હોય કે લીમડો કડવો છે. સ્વાદની વાત કરી છે શું આવે? સ્વાદવાચક વિશેષણ. લીમડો કડવો છે. દાળ તીખી છે. બહુ સરળ છે. એકવાર સમજશો તો ક્યારેય ભૂલશો નહીં, પણ ધ્યાન દઈને સમજો તો ખ્યાલ આવશે. દાળ તીખી છે. ફાકી તુરી લાગે છે. ફાકી તુરી લાગે છે. મીઠું ખારું છે. મીઠું ખારું છે. શીરો ગળ્યો છે. શીરો ગળ્યો છે. ત્યારબાદ આંબલી ખાટી છે. મેં તમને 6 રસ કીધા હતા ને 6 એ 6 રસનું મેં ઉદાહરણ આપી દીધું કે લીમડો કડવો છે. જ્યાં સ્વાદનું ઉદાહરણ આપ્યું હોય તેને સ્વાદવાચક વિશેષણ કહે છે. લીમડો કડવો છે. હવે અંડરલાઈન ના કરી હોય તેમ છતાં આપણને ખબર પડી જ જવી જોઈએ કે ગુણવાચકનો પેટા પ્રકાર છે રંગવાચક અને સ્વાદવાચક. જેમાં રંગની વાત થઈ હોય તે રંગવાચક વિશેષણ છે, જેમાં સ્વાદની વાત થઈ હોય તે સ્વાદવાચક વિશેષણ છે. ષડરસ તો કે લીમડો કડવો છે તો સ્વાદવાચક વિશેષણ. દાળ તીખી છે તો એ પણ સ્વાદવાચક વિશેષણ. ફાકી તુરી લાગે છે. તુરી એટલે કોઈ પણ સ્વાદ ન આવતો એમ શું કહેવાય? ફાકી તુરી લાગે છે. મીઠું ખારું છે. બરાબર? તો સ્વાદ છે તો શું આવે? સ્વાદવાચક વિશેષણ. શીરો ગળ્યો છે તો શું આવશે? સ્વાદવાચક વિશેષણ. આપણે 4 વર્ષનું કે 3 વર્ષનું બાળક થાય ને એને બધા સ્વાદની ખબર પડે. તીખું લાગે છે, ગળ્યું લાગે છે, માટે આપણને આ સમજવું એકદમ સરળ લાગશે. આંબલી ખાટી છે તો જ્યાં સ્વાદની વાત થતી હોય ત્યાં સ્વાદવાચક વિશેષણ આવે. શેનો પેટા પ્રકાર છે? ગુણવાચક વિશેષણનો આ બીજો પેટા પ્રકાર છે. પ્રથમ કયો? રંગવાચક વિશેષણ. બીજો સ્વાદવાચક વિશેષણ. અને હવે ત્રીજું
વિશેષણ. ત્રણે ત્રણ પેટા પ્રકાર ખૂબ જ સરળ છે, આસાનીથી યાદ રહી જાય. આકાર વાચક વિશેષણ, જ્યાં આગળ કોઈ વસ્તુ કે જગ્યાનું પરફેક્ટ ચોક્કસ માપ દર્શાવ્યું હોય, આકાર દર્શાવેલો હોય, તેને આકારવાચક વિશેષણ કહેવામાં આવે છે. ચોરસ મકાન, લંબચોરસ ખૂણા, ચતુષ્કોણ આકૃતિ, ત્રિકોણ માપ્યું. પહેલું છે અહીં આગળ આકાર. તો કે આકાર પહેલું આપણે શું લીધું? રંગવાચક, ત્યારબાદ સ્વાદવાચક, બીજું આકારવાચક વિશેષણ. તો પહેલું શું છે? ચોરસ મકાન, બીજું છે લંબચોરસ ખૂણા, ત્રીજું છે ચતુષ્કોણ આકૃતિ અને ત્રીજું છે ત્રિકોણ માપ્યું. તો જ્યાં આગળ આપણને આવા માપની વાત કરી હોય તેને શું કહેવામાં આવે છે? આકારવાચક વિશેષણ કહેવામાં આવે છે. રાવજીનું ખેતર લંબચોરસ છે. રાવજીનું ખેતર લંબચોરસ છે. ગામમાં તળાવ ગોળાકાર છે. ગામમાં તળાવ ગોળાકાર છે. ગામની વાવ ચોરસ છે. તો જ્યાં આગળ આવા આકારની વાત થાય છે તેને આકારવાચક વિશેષણ કહેવાય છે. ગુણમાં મેં તમને કીધું કે સુંદર, હોશિયાર, કાળો બધું જ આવે, પણ એનો પેટા પ્રકાર છે રંગવાચક, સ્વાદવાચક અને આકારવાચક. તો આ ત્રણે ત્રણ પેટા પ્રકાર આપણે સમજી લીધા. હવે ત્યારબાદ એનો મુખ્ય પ્રકાર ગુણવાચક બાદ કયો આવશે? તો કે સંખ્યાવાચક. નંબર 2, પહેલા આપણે શું જોયું? ગુણવાચકના પેટા પ્રકાર. હવે ગુણવાચક પ્રથમ પ્રકાર હતો વિશેષણમાં, હવે બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. તો કે જેમાં સંખ્યાનો નિર્દેશ કરવામાં આવેલો હોય તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. જેમાં સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. એક મૂર્ખ, 5 ભવાયા, એની 71 પેઢી તરી, એને 100 રૂપિયા આપવાના છે. કરુણાશંકર માસ્તરે 12 રૂપિયા આપ્યા. હવે આગળ તમે જુઓ કે જ્યાં સંખ્યાનો નિર્દેશ થાય છે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. તો અહીં તમે જુઓ એક મૂર્ખ, બરાબર, 5 ભવાયા. ટૂંકમાં 1 થી તે લઈને જ્યાં સુધી આંકડા હોય ત્યાં સુધીની રકમ આપણને આપેલી હોય છે તેને શું કહેવામાં આવે છે? સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. એની 71 પેઢી તરી. તો 71 એ પણ આંકડો છે માટે એને શું કહેવાય? સંખ્યા છે માટે શું કહેવાય? સંખ્યાવાચક વિશેષણ. ઓકે. ત્યારબાદ એને 100 રૂપિયા આપવાના છે. એને 100 રૂપિયા આપવાના છે.
તો 100 છે શું છે તો કે સંખ્યા, તો એને શું કહેવામાં આવે છે સંખ્યાવાચક વિશેષણ. આ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે. કરુણાશંકર માસ્તરે 12 રૂપિયા આપ્યા. ઘડવૈયા જે પાઠ છે એનું ઉદાહરણ છે. કરુણાશંકર માસ્તરે 12 રૂપિયા આપ્યા. તો 12 જે છે એ સંખ્યા છે, માટે એને શું કહેવામાં આવે છે સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. પહેલો પ્રકાર કયો હતો ગુણવાચક વિશેષણ. ગુણવાચકના 3 પેટા પ્રકાર હતા: રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ. ગુણવાચક પછી આવે છે સંખ્યાવાચક વિશેષણ. હવે સંખ્યાવાચક વિશેષણ પછી ત્રીજો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. ઘણી જગ્યાએ સંખ્યાવાચક સાથે જ આને લઈ લેવામાં આવ્યો છે, પરંતુ આપણે અહીં આગળ અલગ કરીશું એટલે તમને ખ્યાલ આવે. ક્રમવાચક વિશેષણ એટલે જ્યાં પહેલો, બીજો, ત્રીજો એવો ક્રમ આપવામાં આવે છે તેને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. અજય પહેલો આવ્યો. નીલા 7મા ક્રમે આવી. આવી રીતે જ્યાં ક્રમ આપેલો હોય છે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય. સંખ્યાવાચકમાં શું હતું કે જ્યાં આગળ સંખ્યાનો નિર્દેશ થયેલો હોય, 1 થી તે લઈને ગમે તેટલી સંખ્યા, તો એને શું કહેવામાં આવે છે સંખ્યાવાચક વિશેષણ. જ્યારે ક્રમવાચકમાં શું હોય છે આ રીતના ક્રમ આપેલો હોય છે, પહેલો, બીજો, ત્રીજો એ રીતે. અહીં આગળ કીધું હોય કે રમીલા બીજી પાટલી પર બેસ. તો બીજી પાટલી જે છે શું છે ક્રમ છે, એટલે જ્યાં ક્રમ દર્શાવેલો હોય 7મો, બીજો, ત્રીજો એને શું કહેવામાં આવે છે ક્રમવાચક વિશેષણ. સંખ્યા એટલે સંખ્યા જે બતાવેલી હોય અને ક્રમવાચક એટલે જ્યાં ક્રમ બતાવેલો હોય પહેલો, બીજો, ત્રીજો, ચોથો એને શું કહેવામાં આવે છે ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. સંખ્યાવાચક એટલે જ્યાં સંખ્યા દર્શાવેલી હોય તેને સંખ્યાવાચક કહેવાય, ક્રમ દર્શાવેલો હોય એને શું કહેવામાં આવે છે ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ત્યારબાદ સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ એટલે જ્યાં સર્વનામનો પ્રયોગ થતો હોય તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. જે બધા માટે વપરાય તેને શું કહેવાય સર્વનામ. સર્વ માટે વપરાય એને શું કહેવાય સર્વનામ. જે, તે, જ્યાં, ત્યાં આ બધા શું છે સર્વનામ છે. એટલે કે જ્યાં સર્વનામ વપરાય છે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. એમાં કયા કયા શબ્દો આવશે મારી, તારી, આપણી, અમારી, તમારી, જ્યારે, ત્યારે, જે, તે. હવે આમાં સર્વનામ એટલે આટલા શબ્દો તમે જુઓ, કોઈ પરફેક્ટ નથી આ વ્યક્તિ માટે જ વપરાય, બધા માટે વપરાય, એને શું કહેવામાં આવે છે સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. સાર્વનામિક વિશેષણમાં મારી, તારી, આપણી, અમારી, તમારી, જ્યારે, ત્યારે વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે એવું આપ્યું મારી પેન, મારી પેન, તારી બુક, જ્યારે જાઓ ત્યારે કહેજો. તો આ બધા જે છે સર્વનામ છે
છે? તો કે જ્યાં સર્વનામનો ઉપયોગ થયો હોય તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. હવે એવું લઈ લઈએ કે જેવી સોબત તેવી અસર. પછી લઈ લઈએ જેટલી બુદ્ધિ તેટલી પરખ. અહીં આગળ તમે જો સર્વનામ વાપરેલું છે કે જેવી સોબત તેવી અસર, જેવી તેવી, જ્યારે ત્યારે, મારી તારી, આ બધા સર્વનામ છે. કોઈ એક વ્યક્તિ માટે ને કાના માટે જે શબ્દ વપરાય સર્વ માટે વપરાય તે સર્વનામ છે અને જ્યાં સર્વનામ વપરાયા હોય છે જે વિશેષણમાં તેને સાર્વનામિક વિશેષણ કહે છે. જેવી સોબત તેવી અસર, જેટલી બુદ્ધિ તેટલી પરખ, મારી પેન તારી નોટબુક, આવા બધા શબ્દો જ્યાં વપરાયેલા હોય છે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? પ્રથમ આપણે શું લીધું? ગુણવાચક. હું વારંવાર રિપીટ કરું છું કે તમને યાદ રહે. પ્રકાર વિશેષણમાં એમાં પહેલા ગુણવાચક વિશેષણ. ગુણવાચકના 3 પેટા પ્રકાર છે. એક રંગવાચક, બીજો સ્વાદવાચક, ત્રીજો આકારવાચક. પછી મેઇન પ્રકારમાં ગુણવાચક પછી શું આવશે? સંખ્યાવાચક, પછી આવે છે ક્રમવાચક, પછી સાર્વનામિક વિશેષણ અને હવે આવશે આપણે પરિમાણવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણ પરિમાણવાચક વિશેષણ એટલે જ્યાં માપ દર્શાવ્યું હોય તેને પરિમાણ. પરિમાણ એટલે શું થાય? માપ. તો જ્યાં માપ દર્શાવ્યું હોય છે તેને શું કહેવામાં આવે છે? પરિમાણવાચક વિશેષણ. એમાં દરેક પ્રકારનું માપ આવી જાય. થોડા ફળો આપશો, મારી પાસે વિપુલ પ્રમાણે અનાજ છે, અલ્પ ઉક્તિ કહેજો, કેટલાક વર્ગો છે. હવે અહીંયા આગળ તમે જો થોડાક એટલે માપ થયું, વધુ હોય તો પણ માપ જ થાય, બહુ ખૂબ જ ઉપયોગી છે એવું હોય તો પણ એ માપ થયું છે એટલે એને શું કહેવાય? પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. થોડાક લખ્યું છે તો એ માપ જ છે, બરાબર? માપ જ્યાં દર્શાવેલું હોય તેને પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આ થોડાક છે એ પણ શું છે? પરિમાણ, માપ છે, માટે એને શું કહેવાય? પરિમાણવાચક વિશેષણ કહેવાય છે. મારી પાસે વિપુલ પ્રમાણે અનાજ છે. વિપુલ એટલે અઢળક. વિપુલ એટલે શું થાય? અઢળક. અહીં એવો અઢળક શબ્દ આપેલો હોય કે મારી પાસે અઢળક અનાજ છે તો પણ માપ જ થાય, તો પણ શું આવે? પરિમાણવાચક વિશેષણ. અલ્પ ઉક્તિ કહેજો. ઉક્તિ એટલે બોલજો, એમ પંક્તિ કહેજો. અલ્પ એટલે ઓછી, નાની. તો કે અલ્પ ઉક્તિ કહેજો, થોડુંક જ કહેજો. જ્યાં માપ દર્શાવેલું છે તો અહીંયા છે થોડુંક જ કહેજો, તો એને શું કહેવામાં આવે છે? પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. કેટલાક વર્ગો છે. કેટલાક એટલે આપણને સામાન્ય માપ દર્શાવે છે, કેટલાક વર્ગો છે તો એને શું કહેવામાં આવે છે? પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. થોડોક ફાળો આપજો. થોડોક ફાળો આપજો. તો અહીંયા આગળ પણ માપ છે તો અહીંયા આગળ શું આવશે? પરિમાણવાચક વિશેષણ. બહુ વધારે કહેતો નથી.
બહુ વધારે કહેતો નથી. તો અહીંયા આગળ પણ માપ છે માટે શું કહેવામાં આવે છે ને પરિમાણ વાચક વિશેષણ કહેવામાં આવે છે. બીજું એક પાઠ્યપુસ્તકનું લખી લો અહીંયા આગળ. બહુ દ્વિઅર્થી ભાષા બોલે છે. ઘડવૈયા પાઠનું છે. બહુ દ્વિઅર્થી ભાષા બોલે છે. કોની વાત છે? ભવાયાનો નાયક જે બોલે છે ને એની વાત છે કે બહુ દ્વિઅર્થી ભાષા બોલે છે. તો અહીંયા આગળ પણ માપ છે માટે શું આવશે? પરિમાણ વાચક વિશેષણ આવશે. હવે છેલ્લું આપણે બાકી છે કર્તૃ વાચક વિશેષણ. કર્તૃવાચક વિશેષણ એટલે જ્યાં કાર્યકર્તાનો ઉલ્લેખ થાય તેને કર્તૃવાચક વિશેષણ કહેવામાં આવે છે. ક્રિયા તો હોય પણ ક્રિયાનો કરનારાને શું કહેવામાં આવે છે? કર્તા. તો જ્યાં કર્તાના નામનો ઉલ્લેખ થતો હોય તેને કર્તૃવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો એમાં શું આવશે? તો કે છે કે જેમ કે આપણે લખીએ કે બોલે તેને શું કહેવાય? બોલનાર. લખે તેને શું કહેવાય? લખનાર. વાંચે તેને શું કહેવાય? વાંચનાર. દોડે તેને શું કહેવાય? દોડનાર. હાંકે એને શું કહેવાય? હાંકનાર. નાચે તેને શું કહેવાય? નાચનાર. અહીં આગળ તમને કર્તૃવાચકના મેં ઉદાહરણ આપ્યા અને મોસ્ટ ઓફલી તમે જુઓ તો કર્તૃવાચકમાં પાછળ નાર એવો શબ્દ આવે. કર્તૃવાચકમાં શું આવે છે? મોસ્ટ ઓફલી નાર એવો શબ્દ આવે. બોલનાર, ભવાયા દ્વિઅર્થી ભાષા બોલનાર હોય છે. બોલનાર હોય છે. હંમેશા મેં કીધું કે પાછળ નાર શબ્દ આવે. બોલે છે એ બોલનાર. એને શું કહેવાય? કર્તા. અને અહીં આગળ આવો શબ્દ આપણને આપ્યો હોય એક્ઝામમાં તો આપણને બોલનાર એવો શબ્દ અંડરલાઈન ન કર્યું હોય તેમ છતાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ કર્તૃવાચક વિશેષણ છે. લખનાર, વિદ્યાર્થીઓ નિબંધ લખનાર છે અથવા તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિબંધ લખનાર છે તો પણ શું આવે? કર્તા છે. માટે શું આવશે? કર્તૃવાચક વિશેષણ. જે કાર્ય કરે છે, ક્રિયા કરે છે, ક્રિયા કરનાર છે એને શું કહેવામાં આવે છે? કર્તા. અને આગળ ક્રિયા કરે છે માટે શું આવશે? કર્તૃવાચક વિશેષણ. વાંચનાર, વાંચે તે વાંચનાર. લખનાર તો ઘણા પણ વાંચનાર કેટલા? આવો તમને વાક્ય આપ્યું ને કીધું એક વિશેષણ બતાવો તો આપણને એ સમયે વિચારીએ કે આમાં શું આવતું હશે? કઈ વિશેષતા તો છે નહીં. પણ ત્યારે આપણને ખબર ના હોય કે આ કર્તૃવાચક વિશેષણ છે. માટે હું બોલી કે લખનાર લખે, વાંચનાર કેટલા? તો લખનાર અને વાંચનાર બંને શું આવશે? કર્તૃવાચક વિશેષણ. ખ્યાલ રાખવાનો. આવું તમને આપ્યું હોય વાક્ય પછી આપણને એવું ન થાય કે વિશેષતા દર્શાવે વિશેષણ, પણ પ્રકારની આપણને માહિતી હોવી જોઈએ કે જ્યાં કર્તાનું સ્થાન દર્શાવે છે તે કર્તૃવાચક વિશેષણ છે. લખનાર તો લખે, વાંચનાર કેટલા? આવું વાક્ય આપ્યું હોય તો શું આવે? કર્તૃવાચક વિશેષણ આવે છે. દોડનાર શું આવશે? દોડનાર તો પણ શું આવે? કર્તૃવાચક વિશેષણ. હાંકનાર, ખેડૂતો બધા હળ હાંકનારા છે. ખેડૂતો બધા હળ હાંકનાર છે તો પણ ત્યાં શું આવશે? કર્તા કોણ છે? તો કે ખેડૂત. શું લખ્યું છે? હળ હાંકનાર છે તો શું આવે? કર્તૃવાચક વિશેષણ. ત્યારબાદ છે નામદારની ખોદનારા છે. ઓકે, ખોદનાર. ખોદકામ કરે શું કહેવાય? ખોદનાર. તો મેં તમને પહેલા જ જણાવી દીધું કે જ્યાં આગળ નાર શબ્દ આવતો હોય તે બધા કર્તા હોય છે, કર્તૃવાચકમાં આવતા હોય છે.
માટે તેને કર્તૃવાચક વિશેષણ કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો વિશેષણમાં. વિશેષણમાં આપણે મેં તમને શરૂઆતમાં જ સમજાવી દીધું, ફરીવાર રિપીટ કરું છું કે વિશેષણના પ્રકારમાં પ્રથમ ગુણવાચક વિશેષણ, એના 3 પેટા પ્રકાર: રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ. બીજું આવે છે સંખ્યાવાચક, પછી આકારવાચક, પછી સાર્વનામિક વિશેષણ, પછી પરિમાણવાચક વિશેષણ અને પછી કર્તૃવાચક વિશેષણ આવે છે. તો અહીં આગળ આપણે વિશેષણ જે છે એ પૂર્ણ કરીએ છીએ. વિશેષણ વિશે માહિતી અહીં આગળ પૂર્ણ. વિશેષણનો ગ્રામરનો ટોપિક પૂર્ણ અસ્તુ.